પિયાનું દીરું ના ડોળીને તમારું કોમ પાર પાડું પણ મને સધીને હું ગાઢું આલું પડશે. કેમ કે આ દેરાને તમે ભજે ચોઈની રાશિ હું તો હાલે મારે તો એમ જ છે કે આ છે મળે પણ જો બોલીશું તો બાર પાડીશું. વિશ્વ તારો છે ખૂબ શ્રદ્ધા વિશ્વ રાખશું. બોલીશું બાર ના પાડશું. નયનથી માતાનું જો બીજ બધી મજા કૃષ્ણ દાડો માતાનું લઈ જજો. હું પૂરીએ ઉભા રહેજો તો તમારું નામ વધે મારું નયનથી માતાનું. કે અહીંયા એક પગ માટે ઘોડાવાનું કે તમારી એક પગ માટે ઘોડાવાનું એટલી તકલીફ છે. જો મજા આ સભાએ જે મોનવી જે ભાવ લઈને આવ્યું છે એનો ભૂસું નીકળ્યું આવું નાયણ જીવાની માતા. તો ઠાકોરું ધીરું કોક ઘરું કર્યું તો આવે કે લાલભાઈ તેરાને એવું કોઈ નથી. આપણે હોય તો કે વગર બંધી પડે અને તારા 100 પૈસા ખાત ભાઈ તારા પાસે ભાઈ માતા વળતી તારી પાસે એટલે પોષને ભેગા થાવાથી જઈને ઓનું જીરાનું પાર પડતું નથી. આવું મારી સધીની ના ભગવાન કે જો ભાઈ વધાવો કર નામ બતાવો વધાવો ધ્યાન પકડ નથી આવતી લાયક કઈ દીધું તો લાય વધાવો ભાઈ તમારું નામ क्या डॉक्टर हम गांव क्यों गांव गांव क्या बात राजनपुर नहीं राजनपुर केरला રાધનપુર ના ચાર વાળા રાધનપુર હા રહેશે ત્યાં बिहार में રાધનપુર ના ઠાકુર કેરળ ના રહેવાય છે. આ ભાઈને વખો મળતો નથી. દુનિયાના ભુવન દવાખાના સારી બાજા પણ આ ભાઈના બીરું વખો છોડતું પણ અત્યારે માતા શું લ્યા પેલા ભાઈ જો જીવા એમરાથી માતા ઈશું બે ઘડી વાત ના બોલું નયણાની માતા છે. હા ના આપણે ગમમાં જો હાહુ વશે આ બેની માં વશે ને તારા વશે વાત પડી છે. આ વાત 500 બેનો વખો મળશે. વરજા જીવાની માતા એવું પૂછું કે તીજના દાડે આ બેની માન બોલાવી છે અને આ બેના પીયુની શિકોતર નો મોધી મેરડી નો મોધી ના વખો ના મટાડું જીવાય ધરતી માતા શું પૂછું ઠાકોરું કેવી રીતની વાત બની છે હું નારાયણની માતા કોણ જાણું છું. આ બેનું તારું હકું થયો ને પેલું બીજે હકું પૂછાણ્યું હતું તે દાડાનું આ બેને પૂછાવું હેમરાજની માતા પૂછું ને લે અત્યારે જીવાની માતા શું આ દેરું હાસું છે. આ ના ભાઈ જોડેથી હટતું નીવન તારા દવાખાના બંધી થતા હોય તો આજથી 3 દાડા હલવા જ મારું નારાયણની માતાનું શું પૂછું તારા હાહવટની માતા તો હાસી પણ આ ભાઈના પીયુની માતા શિકુંતર મેમનું માતા પુરુષોત્તર નાયની માતા એટલે ભાઈના વખા મળતા બીજા દાડે તારી હાહુ બોલાવજે તેનું નામ પોતેલું મારું નાયની માતાનું હોય તો 3 દાડા મજા પૂછું બીજા દાડે અર્ધણી બોલાવજો કોઈ બોલાવજો અને વાત ગાડીએલી ફૂટ તારો વખો મટી જાય ચિંતા ના અત્યારે તારું ઘર બંધ કરાવજો તો મેરા આવે ભાઈનું ઘર બંધ કરાવજો મેર ના આવે બંધ કરાવવું પડે મને એવી રીતની વાત છે. જેમ કે દેરાનો છે કે ડ્યુટી હીરો ધીરું ધપતું નથી કેમનું આવું માતા પૂછે
એકદમ પેટવાળા છેલ્લા ના માને તો ગમે ઈ થાય. મને કાલે મનાવો. વાયરો કુવારસુ મેમનું ઠાકોરો જેવી રીતની વાતો બની પૂરો મારા વખતનો સળિયા અત્યારે સ્વભાવ છે તારી આબરૂ લીધી નહીં તારા મોનવી ન બોલાવજે વાત ના લાવતો જ્યો હેમરાજની માતા ને ધણિયાનો હગાનો વ્યવહાર પડ્યો રહ્યો છે ચોપડ્યો ના લાવતો જીવાની માતાની પાડી શું પૂછું એમાં તમે શું સમજજો તમારે હાહુ લાવતું ના વાત લાવતું ના એની માતાની જો ત્રણ દાડા પૂછ તને કશું થશે મારી સધીનો શ્રદ્ધા રાખજે તારું પાર પાડી સાહેબ દાડે તારો ઓકો મટાડી દઈશ તારો હાહુ મન છે તો પસમત તો આડો મન માનવું તો પડશે ના કે ભૂ ફરશો કે દવાખાને ફરશો તમારા વખો પણ બચશે નહીં મજો હે થોડી દફા જાવ તો મને થોડી દફા હોય તો મેટા તો અમુક વાત એવી હોય તો ગાય મોને ભાઈ છોડી હા ભાઈ નો કોમ મળે ના માને શું કરવાનું. થોડી દફા પડતો હોય તો ભાઈ ને ભોડિયા પડો હોય તો બધું પર જાત ભાઈ ને પૂરા પડતા હોય પીછે નહીં હતો પાણી. જો મજા જો બાવળીના મેમનો મજા આવે જો શરણ ભાઈ બાવળી મોનપુરાના મેમનો મજા લે આટલે દબતું ના હોય મેં લાવે હવે લે કેવું મેં લાય ઓય હે ચા જરા છે જમ ના શરણ ભાઈ ચારે કાય 15 દાડા મજા અને તારા બાપ વખતની કોઈ ભેણની વાત છે બે વાતમાં ધમી થયેલું છે જેના પૈસા ચાંચે બોલવાનું મારા ભગવાન ગણાય જેની ભેરવી સડી મારા જીવાની સદીના ભગવાન રાડે તમારા બાપ અને હોય તો પહોંચી ગયા અત્યારે શહેરની એક વાતો પાર પડી દો પણ જો આ બહેનો વ્યવહાર તમારા દીરું કેમ કરવું પડશે અત્યારથી તમારા ધંધામાં છોકરો બધે બધા કોઈ દાડો 15 દાડા કશું ના થાય મને નાયની વાત પૂછી 15મા દાડા તમારા વાવડીના બહેનો કોઈનો વ્યવહાર ત્યારે લાવવો પડશે આલિસ મારે બરોબર જાઓ જો કહેવાનો મતલબ કે આપણે મારા સોરમાં થોડું ખવા થાય એવું માડ્યું જો આવા જાઓ છે ગયા બે અગરબત્તી ફેરી મેલ દેજો શું પૂછું તારો ધંધો લૂટી ગયો છે પાછો આવે 15 દાડામાં ધોરણ બધું લાગે પડે પછી નાયની બાધા કોશિશ મારે તો બુકુલ કરે છે કરીશ કેમ કે અડણી ભેંસો વિસી મારી છે કે એમનું વાત ન લાવું નાયની માતા જો મજા તમને વસ્તા છો તમને ખબર નહીં કેવી રીતની વાત પડી છે પણ હું વાત કોઈમાં ઉભા રહી છું આવું નાયની માતા પૂછું જો મજા તો બોલો કોઈ છે નામ એમનું પહેલી વાર તમારી મારી મુલાકાત છે બોલો હવે મારી રાખડીમાં તમે કીધી કોલ કર્યો તેજી લે એમ કીધું તું પૂનમ ના દાડા આવીને પૂછ. કોઈનો નજારા આવી જે વાત હોય એ માતા હા એમ કીધું ના બોલો બસ મેં તમને કીધું થોડો તકલીફ જેવું અમારે રેડી છે કઈ માતાને કીધું બસ એને મને કોને કીધું હવે મારી માતા આપણે સારું હા હવે તો જે કે તો કે ઈ હંભળવાનું તો કે વાદા પાડે તો કે હંભળે એ લમો કઈ હોય બધું આપણે નામ હા કરે ગણચડી પૂજા હે ને બે તો આ દંડી લો બતાવો આવે લો કોઈ છે ના રબાડ્યું માં
કુશનના છપ્પન પકડ કરા. આખી કુશનના છપ્પન. લો મજા પૂછું. વીસ વર્ષ ગુરુ. નથી હોય. ઈ તો દેવની કૃપા આવે તો સત્ય પણ નહીં હો જાય. ના રાખે માં લો, નથી હોય. પણ મજા પૂછું. અમાર તો જે તમારે મારી સધી પર ભાવ છે પોતાનો કભાવ નહીં પડવા જોઈએ. મને તારો વિશ્વાસ હતો તાર તો તારા યો. છે પણ મારો ભગવાન તમારી લાજ રાખતો હોય એનું નો વધાવો થાય ને એ પણ મને સધી કહેવા દે. એમાં મારું હા વાત થઈ ગયો તાપી તો હારો બળ ખેડી ગયો. તાપો. કેવું તો પડે. વિધામણો મટે ને. કે મળી જો મારા તેરવાળાના તેર ભણ્યા હશે ને તેરવાળાની માતા જ કહેતી છે. મામા તો રબાર્યું માં એક દાડાની વેરા બની હતી. એક બે ની ત્રણ ઘરની વાત નલાઉદ નારાયણની માતા નથી અત્યારે આવું જીવાય વ્રતની માતા જોવા તને માં તો જતો રહ્યો મેમનું મારી વાત ઉપડી ની જીવાની માતા ઈ મામા ખમા ખમા ગુજરાત બાજુ ભલે વધી શેનથી હવાયું બનાવું તો મામા મને પૂછજો તને ઘરનો કજિયો વાત ના લાવું તો હરબારીની સધીની હું તનવારના જીવાની માતા પૂછું મામા તણ ઘરમાં મને એમ કે એમનું ખાટલે કોણ પડ્યું છે કોણ ભાલ લેજે નીલે તો પૂછ દઈ ભાલ લીધા વણી નીરવો ભલે ના દાડ તારો ચોપડો ના શું તો માતાની લે ભલે બધી મજા ભલે ના દાડ મને સધી પૂછ્યું તો બધી તમારા વખા મળી જશે માસે ચાય હોય તો આ તો હોય કે બી તાર તને ઘરનું મારે તને ઘરનું તો કીધું ચાલી ઘર. ઘરમાં નહીં મળ્યું મારા તમારી ત્રણ ઘરની વાત મોટી છે તમને ખબર છે તો મારી વેરા ભલે આવા જો તમે એમ કહો હુવા પડ્યું છે તો પૂછ હતી ધોતી હતી શું કહો છો પાડોશી રહી તો ભલે આવા જો ઈ તો ભૂલી ગયો વાં. મારા સતીના બકુડ્યું કે છે ના ભૂલું તો નહીં પડે. જો મજા કોની બધી મજા ભલે એમ આવે તાવ બધી મજા ભલે બધા દાડે તમને કહીશ કે જીવ દેવું ચીલી સી વાત તાવ બધી છે હજુ એમથી મજા થઈ જાય મારા ભાઈ બધાઓ પડો આવ્યો દવા ભાઈ